હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે 8 તારીખ અને સોમવાર. હોલની વિન્ડો ખોલું ને એટલે ગેસ બંધ થઈ જાય. તો આજે બહુ લાંબા ટાઈમ પછી સવારે વહેલા ઉઠ્યા છીએ, તો સારું લાગે છે. કેમ કે વહેલું ઉઠવું સારું લાગે. મોડા ઉઠીએ ને તો એમ લાગે બધું કામ મોડું મોડું થતું હોય ને એવું. હમણાં 7, 7:30 થશે ને તો આપણું બધું પતી જશે એટલે. અને છોકરાઓ હજી બે સૂતા છે, એ બેનું દૂધ રેડી કરી નાખવું. આજે ઉત્તપમ બનાવવાના, ઉત્તપમ નહીં, સોરી, ગોલગપ્પા ગોલગપ્પા ગપગોલા તો કંઈક કહેવાય તો ખરું આને, અપમ. તો એ બનાવવાના છે, તો એ બનાવી નાખું. અને જો કાલે સાંજે છે ને સુવા ટાઈમે બેવને એક એક કામ આપું. તો દીવાને પાણીની બોટલ ભરીને રૂમમાં લઈ જવાની હતી. પૃથ્વીએ છે ને આ તકમરિયા અને આમાં છે બદામ, બરાબર, એ પલાળ્યું. અને હોલના ને બધા વિન્ડો, હોલના લોક ને બધું, એ મેઇન ડોરના લોક ને બધું એને ચેક કરવાનું કે બધું સરખું બંધ છે કે નહીં એમ. તો બેવને એવા થોડા થોડા કામ આપું એટલે થોડીક એને ખબર પડે કે રિસ્પોન્સિબિલિટી લેવાય ને એવી રીતે. તો કાંઈ નહીં, ચલો હવે બેવનું બધું રેડી કરી નાખો, પછી બેવને ઉઠાડીએ. ચલો જો, બેવના લંચ બોક્સ રેડી છે. એ પાસે છે ને 3-4 લંચ બોક્સ છે છોકરાઓના. ડબલ ખાનાના, ડબલ નહીં, 3 ખાનાના, 4 ખાના નહીં, હા 2 ખાનાના. પૃથ્વીને 2-3 ખાનાના છે. દીવાને 1-2 ખાનાનું છે, 1-3 ખાનાનું છે. અને એક આ એમનામ ડબ્બા છે, બરાબર. તો મને કોઈક એકવાર પૂછ્યું હતું, મને યાદ નથી, મતલબ જ્યારે સ્કૂલ ચાલુ હતી ને ત્યારે મને નામ નથી યાદ, પણ કોઈકે પૂછ્યું હતું તમે લંચ બોક્સ ક્યાંથી લીધા છે. તો મેં લંચ બોક્સ છે ને અભિનંદન છે ને જે ઘોડદોડ રોડ ઉપર એસી માર્કેટ, ત્યાં નીચે એક સ્પેશિયલ સ્ટેશનરી, લંચ બોક્સ, વોટર બોટલ, બાળકોનું જ બધી વસ્તુ રાખે છે, ત્યાંથી મેં લીધેલા છે. તો નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, ગ્રાઉન્ડ ફ્લોર નહીં, અંડરગ્રાઉન્ડ ફ્લોર ઉપર, અંડરગ્રાઉન્ડમાં છે એક, અંડરગ્રાઉન્ડ કે ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મને બહુ યાદ નથી, પણ એ અભિનંદનમાં છે, એસી માર્કેટમાંથી મેં લીધા હતા. તો બોલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફર્સ્ટ ડે. ચલો હવે ફ્રૂટમાં આજે ભરવાનું છે જમરૂખ. તો લંચ બોક્સ ભરાઈ ગયું છે, હવે ફ્રૂટ ભરી દો અને વોટર બોટલ ભરી દો, એટલી વારમાં છોકરાઓ દૂધ પીને રેડી થઈ જાય, બરાબર ને? તો ચલો, 7:10 થઈ ગઈ છે. છોકરાઓ તો 7:05 હતી ત્યાં નીકળી ગયા હતા, વિવેકને મૂકવા ગયા છે. અને હું છે ને નાસ્તો કરી લઉં. મારી ચા મૂકી દીધી છે. ને કાલે છે ને સાંજે મેં કીધું ભાખરી બનાવી હતી, તો 2 ભાખરી આખી વધી છે. તો 1 ભાખરી હું ઘીમાં શેકીને ખાઈ લઉં, એટલે ચા અને ભાખરી.
જો મારું છે ને બધું કામ પતવા આવ્યું ને, મતલબ મેં વિવેકનું ટિફિન થઈ ગયું, બધું મારા ઓલું બધું થઈ ગયું, આપણે શું કે પ્લેટફોર્મ ને બધું થઈ ગયું. પછી કપડાં મશીન થયું તો કપડાં લઈને સુકવવા આવતી હતી ને, તો અહીંયા ખાટલો છે ને ત્યાં પાછળ ગરોળી હતી બચ્ચું. પછી તો આમ રહું એટલે લાઈટ આવે. પછી તો એટલી ખોટી થઈ કાઢવાની ટ્રાય કરી, પણ બીક લાગે. સામેવાળા આંટીને બૂમ પાડીને તો એ તો મારથી ડબલ ડરે જ. પછી અહીંયા બાજુવાળા અંકલ ઘરે હતા ને ભાઈ, એને બૂમ પાડી તો એણે કાઢી દીધી ગઈ. પછી મેં ત્યાં એ દિવાલ ઉપર સ્પ્રે માર્યો, એટલે મેં કીધું આવે નહીં પાછી. દેખાતી તો નથી હવે, મેં ઓલા નેટમાંથી જોઈને તો નીચે હતી, દિવાલે નીચે હતી. પછી મેં સ્પ્રે માર્યો ને ત્યાં અંદર કંઈક વહી ગઈ, પછી દેખાણી નથી. પછી મેં કપડાં સૂકવા, કપડાં સ્ટેન્ડ અહીંયા અંદર લઈને પછી સૂકવા, પછી સ્ટેન્ડ બહાર મૂકી આવી. તો ગરોળીની એટલી ઓલામાં છે ને ગરમી ચડી ગઈ. તો હવે છે ને મને એમ વિચાર છે કે હું નાહી લઉં અને નાહી ધોઈને કપડાં બદલાઈ નાખું, કેમ કે છે ને મજા નથી આવતી. એટલે તો છોકરાને મારે લેવા જવાના હજી ઘણી વાર છે ને મારી રસોઈ બની ગઈ છે, એટલે તો નાહી જ લઉં. જમરૂખ ખાઈ લઈએ. નાહી ધોઈ લીધું, હવે થોડુંક જમરૂખ ખાઈ લઉં અને ત્યાં મારા છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ જશે. બરાબર, ચલો. છોકરા આવી ગયા, ભાઈને બધું થઈ ગયું અને બેન હજી ત્યાં જ બેઠા છે. બેન ચલો મારી દીકરો, ઊભી થા, ઊભી થા, ચલ. અને જો અહીંયા છે રસાવાળું બટેકાનું શાક ને આ થોડુંક બેટર પડ્યું હતું ને તો એ બનાવું છું, અને રસ રોટલી છે, એમાં છે રાઈસ વઘારેલા. ચલો આવી જાઓ. તો આજે લંચમાં છે અપમ, રસ, રોટલી, શાક અને વઘારેલા ભાત. કેરીની કટકી બી છે, ઓલું ચીર કરી હતી ને એ. તો બસ એવું આજે લંચ છે, જમી લઈએ. કેમ બકા? હેલો ફ્રેન્ડ્સ, જો આજે છે ને ખબર નહીં આજ મારી સાથે શું થયું છે ને, જો હું તમને બતાવું. મારો ફોન કદાચ તમને દેખાતો હોય તો દેખાય છે. જો આવું થઈ ગયું, સાવ નવા ફોનમાં આવું થઈ ગયું છે અને એટલું ટેન્શન થાય છે. મેં વિવેકને ફોન કર્યો તો એણે એના ફ્રેન્ડને કીધું કે હું જેની પાસેથી લીધો છે ને એને કીધું ને, તો એ કહે કે હું જોઈ દઉં એમ, કાલે લઈને આવો ને. તો હવે કાલે લઈને જવું પડશે, પણ ખાલી ગોડને પ્રે કરું કે બહુ મોટો ખર્ચો ન હોય એમ, કેમ કે સાવ નવો ફોન છે અને ખાસો મોટો 1 TB છે. એટલે ખબર નહીં, અચાનકથી તે બપોરે મેં વિડીયો એડિટ કરીને સેવ કરવા મૂક્યો ને, પછી 65 સુધી થયો તો ત્યાં સુધી તો કાંઈ વાંધો નહોતો. પછી હું અહીંયા બેઠી કપડાં ઘડી કરતી હતી. કપડાં ઘડી કરીને ઊભી થઈને ત્યાં સુધીમાં તો આવી ઝાંય પડી ગઈ હતી આખી સ્ક્રીનમાં. હવે કાંઈ નહીં, ભગવાનને પ્રાર્થના કરું કે એમાં બીજું વધારે કાંઈ થયું ન હોય. અને અત્યારે આજે દીવાનો ફોન છે ને, મતલબ મારો જૂનો ફોન હતો ને, દીવા જોતી હોય એમાં ક્યારેક સિમ કાર્ડ નથી, એમાંથી વિડીયો શૂટ કરું છું. ખબર નહીં હવે શું થશે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જો મારે છે ને નવા વ્લોગની શરૂઆત કરવી છે અત્યારે, પણ હું મારો જે લાસ્ટ વ્લોગ છે ને એનું એન્ડિંગ અત્યારે કરું છું. એમાં થયું એવું કે બપોર સુધી મસ્ત ચાલ્યું અને બપોર પછી મારો ફોન બગડી ગયો. બપોર પછી એટલે 2:30-3 એમ ડિસ્પ્લે વહી ગઈ હતી, અને ફોન હજી એકદમ નવો છે એટલે મને ડર એટલો લાગી ગયો હતો. પછી દીવાનો ફોન, ઘરે જે એક નાનો ફોન રાખીએ છીએ ને એ હતો, એમાંથી મેં એકાદો વિડીયો શૂટ કર્યો છે. એ ક્લિપ આગળ મૂકી દઉં છું. પણ ક્યાંથી, હા,
પણ આજે હવે ફાઇનલ કાલે મારો ફોન આવી ગયો છે એટલે આજે નવા વ્લોગની શરૂઆત કરું છું, પણ આગળના વ્લોગનો એન્ડ કરી દઉં છું. તો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. કાલે નહીં, હમણાં જ આ એન્ડ કરી નવો વ્લોગ ચાલુ જ કરું છું.